અરે એમાં ઓલા બોલે નાનું કાન છો બોલાઈ ગયું. તમે બે નાનું છો, અમને સલાહ દેવાનું બંધ કરો. અમને સલાહ કેટલા જન્મ સ્થિતિમાં મારી જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે શૂટિંગ છે અને શૂટિંગ રાખ્યું છે અમારા ઘરે, એટલે બધા લોકો આવી ગયા છે અને મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે પોતપોતાના ગેટઅપમાં. અને આ બે જો ભાઈ બેન બેસી ગયા છે અને ઈદ કાલને આવી જશે કા બર્થડે હતો ને એટલે. અને આનો કઈ રોલ છે ને રાહુલ તર શેનો રોલ છે? ભાઈ ભાઈનો કોનો ભાઈ? મારો ભાઈ સાચી વાત છે. તો આ રીતનું કંઈક છે ને આગળ આપણે શૂટિંગમાં હજુ બહાર બધાને કઈ રીતના તૈયાર થશે ને બધું મુહૂર્ત ને એવું કરી વાળે પછી બધાને બતાવશું કઈ રીતનું બધું છે. તો કન્ટિન્યુ બને રહ્યો. તો હાલો ને મોડું થાય છે. તો આ બોલાવા આવી ગઈશ કા? તમારે શેનો રોલ છે? શેનો રોલ છે મારો? હા. તમે એમ કરો છો ને ઓલા શરમાઈને એ ગયા તો સાનું નાવું નાવું છે. આ જો બહાર તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. આ બે કેવાક લાગે છે કોમેન્ટ કરીને કહેજો. આ તો જો દુલ્હન હોય એમ અને આ એની સહેલી. શેનો રોલ છે? બે બેનુંનો. કોની બેનું? પૂરાને પૂછ્યું તો પૂરા એમ કીધું કે મને નથી ખબર ને આ કે મારા ભાઈઓની. ચાલો આ રીતનું કંઈક છે. તો કન્ટિન્યુ બનાવ્યું આપણે મુહૂર્તને એવું કરવાનું છે તે કરી પડે. એક્શન. અરે એમાં શું વિચારવાનું? પછી તો પપ્પાને ભગવાન ભેગા ભેગા જ બોલાઈ જાય છે ડૂ. અરે એમાં શું વિચારવાનું હોય? પછી તો પપ્પાને ભગવાન ભરવાય મૂકી દેવાના. અને હવે તે રાજા દિવસે જીવવાના છે. હા હો, માધવભાઈની વાત સાચી છે. એટલે તમારા બેયની વાત સાચી છે, પણ હું નિર્ણય કરવો નહીં કઈ સમજાતું જ નથી. હું તમે તે એમાં શું સમજવાનું હોય? આ માધવભાઈ કે છે એ બરોબર જ છે. જોયું ને આ પણ મારો ડાયલોગ અધૂરો છે. હું તમે તે એમાં શું સમજવાનું હોય? આ માધવભાઈ જે કે છે ને એની વાત બરોબર જ છે. પપ્પાને હોસ્પિટલેથી લઈ આવો અને આપણા જૂના ઘરે મૂકી આવો. જોયું ને આ મારી વાત મારા ભાભીને સમજાણી, પણ મારા મોટા ભાઈને જ નથી સમજાતી. એટલે આ તું હું વાત કરશો? તારી ભાભીને સમજાણી અને મને ન સમજાણી. આપણે ત્રણેયને આમ નિર્ણય ન લેવાય. આપણી બે બહેનો છે ને એને આપણે વાત કરવી પડે, બરાબર? લ્યો જોવો ભાભી. બોલો ભાભી. મિત્તલબેન અને મીરાબેન ને બેને વાત કરશું ને ઈ તો તરત એમ જ કહેશે કે પપ્પા ભલે હોસ્પિટલમાં રહ્યા, પછી તમે શું કરશો? બોલો લો કેમ નથી કે? तो भाई सब शूटिंग में ब्रेक आ जाती और ये सब मैगी खाती, घावना लोटनी मैगी खाती, तुम हम मत जोती. तो आज शूटिंग में ने अभी भी तळिया जाटक થઈ ગયા છે મેગી ના. ખાવાની તો બે જણા ક્રમમાં ફૂટી જશે. हमको भी मैगी खाना आती है. દાંત નો બોલો તમે કોને? મેગી ખાઈ ખાઈ ધરાળા નથી. આમ જોવો તમે ક્યાં કોપાડી છે. આમ જો આમ જો.
આ ઈ ધમું લીધું પાછું લખેલું જો દેખાય છે અડધું જ આવ્યું છે પણ એ બધી લઈ લીધી ઓગળી ગયું છે બધું હાલો કેક ખાવા હા બોલો મારો બર્થડે વહી ગયો એકે વ્લોગ નહીં. અને આ જો આવ્યો તેનું નકરું માથું જ ડોળવા રાખે બીજું કાંઈ નથી કરતો મને કેમ નથી ભાવતી તમને લાગે આ ખાઈ જા વાહ મારો હાલો કેક ખાઓ બધા મળે. કિંજુ સમસી લેવી છે ધમભાઈનો બર્થડે હતો એની કેક છે આવો બધા ખાવા વાહ કેન્જુ વાહ. હાથ કરો બધાને કેક ખાવાનું કહીજો તો ભાઈ આજ વાસી બર્થડે છે તો વાસી કેક ખાવા બધા આવતા રહેજો. કેતા નહીં કીધું. હા એમ તમે તો કઈ કેક જોઈ નહીં હોય તમે કઈ કેક જોઈને કેક ખાતા નહીં શરમાવાનું. હા. ખાઈ લેવાની કોક કેન એટલે પછી કેક- ભલે ને છેડા વિયા છે. અત્યારે આપણે બપોરા કરી લીધા છે અને શૂટિંગ છે એ અડધે પૂગી ગયું છે અને બધાને કપડાને એવું ચેન્જ કરવાનું હતું કેમ કે દિવસ બદલે છે તો એ રીતના બધાએ કપડાં બદલાઈ લીધા છે ને બધા જો બેસી ગયા છે ને અહીં કણે સીન બિહારવાના છે ને આ બાજુ રીલનું શૂટિંગ ચાલુ છે કરી વાળી હા ઠીક સારું ચાલો આ રીતનું કંઈક છે તો હવે શૂટિંગ ચાલુ કરી દેવી એટલે ફટાફટ છે ને શૂટિંગ પૂરું થઈ જાય તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો રાહુલ તો બે અહીંયા આજા. હા તમે વાતો કરો કે આ બધું આવો છો ઈવડે ઈ જ આવે, રજા લેવા આવે. એ આ બોલે. તો તમારે તો ત્રીજો ડાયલોગ આવશે પેલા કિંજલ આ બોલશે તબ ક્યાં ઉભા રહે હા એમ જોવાનું ભલે ને પણ આમ તમે અંદર વાતો કરો કે સીધા આવી જાય તમે રેડી રહી ગયું. તમે જોયું? ન હોય. ભાઈ અમને બે બહેનોને પપ્પા પાસે જવાની રજા આપો. અરે તમે બે હું આ ગાંડા વેડા આઈજરા. તમે ભાઈ આવો છો તમે યક્ષ અરે તમારી બેની બુદ્ધિ પૂરા ભ્રષ્ટ શબ્દ પેલી વાર નહીં જેવું. વાહ ભાઈ વાહ ગાંડા વેડા અમે નથી આંધળતા વાહ ભાઈ વાહ ગાંડા વેડા અમે નથી આંધળતા ગાંડા તો તમે ત્રણેય છો. મને તો એ નથી ખબર પડતી કે તમે બે કેવા દીકરા છો. એક્શન. તમારા બેનો મગજ કામ કરે છે કે નહીં? તમે ગાંડા થઈ ગયા છો કે શું? તમે નાના હોત ત્યારે તમને ચેપી રોગ થયો હોત તો પપ્પા તમને આપણે બહારના સીન છે એ લેવાના હતા ને બહારના સીન લેવા માટે આવી ગયા છે ને અહીંયા જો આવું કંઈક હાલે છે તો હે ના હે ના. તમને એમ થતું હશે કે આ શું થાય છે તો ફિલ્મમાં બધા રોતા હોય ખબર જ છે આજુ બોલ નાખો. તે ભાઈ છે ને હાસ્ય કોનો રોતા હોય આને કેટલું બધું નાખી દીધો સાચું બોલો રખડા મોડા નહીં આવે. હાસુ કોનો રોવે પણ રોવાન સીનમાં છે ને આવા ટીપા નાખે સાચું ખોલો ને. ટીપા નાખે ને ટીપા એટલે આવું કંઈક થાય રોવાનો સીન હોય ને આ રીતના કરે કે ટીપા નાખે આખું એટલે તરત જ આહુડા આવી જાય તરત જ જો સાચું ખોલો ને. તઈ હવે સીન છે આ રીતના કંઈક રોવે છે બે તો આપણે જઈ તમને લોકોને બતાવી કાંઈ બોલવાનું તમે બોલવાનું ચાલુ રાખો હાસુ બસ. પણ હવે મારે બોલવાનું પૂરું થઈ ગયું બોલવાનું તો બધું બોલાઈ ગયું રોવા વાળો છે ને આ કાઢે જો નજીક કિલો રોવે આંખોડા બતાવો ખબર પડે છોડ્યું હાસુ રોવે શું પણ ધીમા તો હાલો જરીક. રોવે. બસ અંદર લઈ જાઓ. ડેલી બાઈન કરો એક ઊભા પાછો લ્યો ડેલી માંથી પાછું તમે જ અમને નાનેથી લઈને મોટા કર્યા છે ને અમારી માં તો અમને નાનેથી ને છોડીને જતી રહી છે. એક્શન. બટા તમને બેન એક વાત કહું મને કોઈ શેપી રોગ નથી થયો હું એકદમ સ્વસ્થ અને નિરોગી છું શું? અહીંથી લો બે લો છોકરો એક્શન. શું તમને કોઈ ચેપી રોગ નથી થયો તો આ બધું શું છે? મારી દીકરી હકીકતમાં વાત એમ છે કે મારે જોવું હતું કે મારી કઠિન પરિસ્થિતિમાં મારા બે દીકરા મારી મદદ કરવા આવે છે કે નહીં એમ જ ચલાવું મારે જે જોવું હતું ને એ મેં જોઈ લીધું તો ચલો मैं तो कब से हूँ रेडी तैयार। अरे जगदा भाई
પણ મને તો અત્યારે ખબર પડી કે આ દીકરાઓ કરતા તો દીકરીઓ જ મહાન ગણાય, અને તમારી જેવા નપાવર દીકરાઓ કરતા તો પારકી ગણાતી થાપણ દીકરીઓ મહાન ગણાય છે. એક્શન. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખવા મળે છે કે આપણા ઘરમાં મા બાપ ઉપર ગમે એવી મુશ્કેલીનો સમય આવે પણ દીકરાએ કોઈ દી તરસોડી દેવા નહીં. અને એની મુશ્કેલીના સમયમાં સહારો બનવો. જય માતાજી. તો અત્યારે આપણું શોર્ટ ફિલ્મ છે એ પૂરું થઈ ગયું છે, અને થંબનેલના ફોટા છે એ લેવાનું કરી દીધું છે ચાલુ. અને જો આ રીતના કંઈક થંબનેલના ફોટા ને એવું છે એ લે છે. અને આજનું ફિલ્મ છે એ એવું હતું કે બાપનો સહારો બની દીકરીઓ. તો આવો કંઈક શોર્ટ ફિલ્મનું આપણે શૂટિંગ કર્યું છે. તો અમારું શોર્ટ ફિલ્મ છે એ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ને કેવી કોમેન્ટ કરવાની. નાનકડી એવી નહીં, મોટી કરવાની, અને જે ન કરે અને એના પાડોશીના હમ છે. સાચી વાત છે. તો ભાઈ જે અમારો બ્લોગ જોવો ને એ કોમેન્ટ કરી દેજો, ન કરો ને તો તમારા પાડોશી છે ને તો આવું કંઈક થતું હોય શોર્ટ ફિલ્મમાં. તો તમને લોકોને અમારો વિડીયો છે એ કેવોક લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. બાકી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ.